મિત્રો આ વનસ્પતિ બધે ઉકળી નીકળે છે અને પેન્ટમાં પણ ખૂબ ચોંટી જાય છે. આનું વૈજ્ઞાનિક નામ છે એન્થ્રાસેસોપેરા અને ગુજરાતીમાં કહેવાય અઘેડો. મિત્રો તો આવવાનું છે બ્લોગમાં, તો બનાવી રહેજો બ્લોગમાં, આની માહિતી જાણવાની છે મિત્રો. હેલો મિત્રો, કેમ છો બધા ખુશ રહેશો. તો આપણે જવાનું છે ભૂતનાથ મંદિરે, જ્યાં આપણે ઝાડવા થોડાક વાવ્યા છે અને મોટા થઈ ગયા છે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ આઇકન દબાવજો, જેથી અમારા નવો વિડીયો તમને મળતા રહે. તો જય મેળીમાં, જય મોગલમાં, તો બનાવજો બ્લોગમાં અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ચલો, તો ફાઇનલી મિત્રો જોવા મળી ગયા છે રોડ પર. મિત્રો નાનો વયસનું છોડ છે અને સર્વત્ર થાય છે. ફળ સીધી ડાળી પર થાય છે અને એક પ્રકારની જમીનમાં અનેક ડાળીયુક્ત અને પ્રાણી પ્રાપ્ય હોય છે, જે 2 થી 3 વર્ષ જીવે છે. અઘેડાનું મૂળ હાથમાં પકડી રાખવાથી કે કમરે બાંધવાથી પ્રવાસ પીડા બહુ ઓછી થઈ જાય છે. આના મૂળને દાંતણ કરવાથી પેઢા પણ મજબૂત થાય છે. અને આનું જે બીજ હોય ને, તેને દૂધમાં ખીર તરીકે બનાવી ખાવાથી તમને અઠવાડિયું તમને ભૂખ નહીં લાગે મિત્રો. અને મગજના અનેક રોગો ઉપર પણ આ ખીર ઔષધિ તરીકે ઉપયોગી છે. અને આ કફ અને મેદાશિતમાં તેમજ ઝેરી જંતુ વિષી કવડો હોય તેને દશકમાં વપરાય છે મિત્રો. તો જો આ આવી રીતના અહીંયા બાહે જે ચોંટી જાય છે મિત્રો, તમને દેખાય છે. જુઓ, આ તમે ન ઓળખતા હોય ને તો આપણે અહીંયા ચોંટાડીને દેખાડીએ મિત્રો. આ બધી ખુલ્લી વિસ્તારમાં ઉગી જાય છે અને આનું નામ અઘેડો છે. જે બધાને વાડી હોય ને એને ખબર જ હોય મિત્રો. આની વિશે આપણે એટલી માહિતી હતી. તમને માહિતી હોય તો જરા કમેન્ટ કરી દેજો. જો આપણે અહીંયા ડાળી જોવા મળી છે તો કીધું લાઈને આપણે વિડીયો બનાવી નાખી. આની વિશે માહિતી મેં તમને કીધી. આવી ડાળી હોય એમાં આ બીજ ઉગે છે અને આનો બીજનો પણ ઉપયોગી થાય છે. જે પહેલાં આપણે ખીર બનાવીને એ નાના બીજ કાઢીને ફૂંકાઈ જાય ને ત્યારે ખીર બનાવીને ખાઈએ ને તો આપણે અઠવાડિયું ભૂખ નથી લાગતું મિત્રો. આ તો બધું જો કે આપણે ચોપડીમાં આવેલું છે વાંચવામાં. આપણે કોર્સની તૈયારી કરતા ત્યારે વાંચ્યું હતું, એટલે એની વિશે આપણે આ માહિતી આપી છે મિત્રો આની વિશે. અને તમને આની વિશે કાંઈ બીજી માહિતી હોય તો જરૂર કમેન્ટ કરી દેજો મિત્રો. તો આ ખુલ્લા વિસ્તારમાં આવી રીતના થાય છે. અને આને તોડતો કે ખૂબ જ ધ્યાન રાખવું પડે. આના પાન પણ ઉપયોગી છે. અને આના જે ખેઈ નાખો ને એટલે જે મૂળ આવે ને એ આપણે દાંતણ કરવા ઉપયોગી થાય છે. અને આ વનસ્પતિ ગૌચર માટે પણ ઉપયોગી હોય છે. તો આ વનસ્પતિ તમને દેખાય, આ તમને વાગશે ને ઊભો થાય છે, પણ ખૂબ જ ઉપયોગી છે મિત્રો. તો આને કાપીને અને આને રાખવી જોઈએ મિત્રો. તો આપને આ એટલી માહિતી હતી. તમને માહિતી હોય તો જરા કમેન્ટ કરી દેજો. અને આપણે આવા જ વિડીયો લાવવાના છે, તો બનાવી દેજો બ્લોગમાં. અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા બ્લોગમાં. જય